આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7 માં એનસીઈઆરટી ના એક્સરસાઇઝ નંબર 7 માં ક્વેશ્ચન નંબર 25 થી 32 ક્વેશ્ચન છે સોલ્વ કરશું. તો સૌપ્રથમ આપણે ક્વેશ્ચન નંબર 25 થી સ્ટાર્ટ કરીએ. તો ચલો ભાઈ આપણે અહીંયા I equals to pi by 2 થી pi e raised to x 1 minus sin x upon 1 minus cos x dx. ચલો હવે અહીંયા આપણે જે બ્રેકેટ છે અને બાર e raised to x છે, તો આપણી પાસે એક પ્રમેય આવી ગયેલો છે કે જ્યારે બી e raised to x હોય અને બ્રેકેટમાં ફંક્શન વત્તા તે જ ફંક્શનનું વિકલન હોય, ઓકે, તો આ ટાઈપના ફંક્શનનું ઇન્ટિગ્રેશન શું થાય છે? e raised to x into f of x થાય છે. તો આ પ્રમેય છે આપણે અહીંયા યુઝ કરી શકીએ, પરંતુ તેની માટે અહીંયા આપણે એક ફંક્શન બનાવવું પડશે અને તેનું વિકલન છે સરવાળામાં હોવું જોઈએ. તો તે માટે આપણે અહીંયા બ્રેકેટમાં 1 minus sin x છે, તો sin ત્યાં 2 sin x by 2 into cos x by 2 લખી શકીએ, છેદમાં 1 minus cos x છે, તો ત્યાં હું 2 sin square x by 2 લખી શકું dx. તો pi by 2 થી pi e raised to x. ચલો અહીંયા સ્વતંત્ર છેદ આપી દો, તો 1 by 2 cos x square x by 2 minus 2 કટ sin કટ, તો અહીંયા થઈ જશે cot x by 2 dx. So pi by 2 થી pi e raised to x. હવે અહીંયા ચલો cot x by 2 ફંક્શન છે ને 1 by 2 cos x square x by 2 છે, તો cot x by 2 નું વિકલન છે શું થશે? cos x square x by 2 થશે અને x by 2 નું 1 by 2 થશે. તો cot x by 2 નું વિકલન અહીંયા રહેલું છે, તો તેટલા માટે અને નેગેટિવ આવશે પાછું, તો નેગેટિવ લાવવા માટે હું માઇનસ કોમન લઈ લઉં, તો અહીંયા cot x by 2 છે પોઝિટિવ થઈ જશે, માઇનસ 1 by 2 cos x square x by 2 થશે into dx. તો માઇનસ pi by 2 થી pi e raised to x. ચલો cot x by 2 વત્તા d by dx of cot x by 2 થઈ જશે. તો નેગેટિવ નિશાની સાથે જે આખું ફંક્શન આપણને મળ્યું છે, ઓકે, આખું ફંક્શન એ cot x by 2 નું વિકલન છે. તો હવે ફંક્શનનું ઇન્ટિગ્રેશન e raised to x into cot x by 2 થઈ જશે, લિમિટ છે pi by 2 થી pi, તો આમ માઇનસ ચલો e raised to pi into લિમિટ એપ્લાય કરી દો એટલે cot pi by 2 minus e raised to pi by 2 into cot pi by 4. So minus ચલો e raised to pi as it is, ચલો cot pi by 2 શું થશે? 0 minus e raised to pi by 2 into cot pi by 4, તો એ થશે 1. તો આમ સાદુરૂપ આપતા આપણને મળશે e raised to pi by 2. તો આ આપણો ઇન્ટિગ્રેશનનો આન્સર. તો હવે નેક્સ્ટ આપણે 26 ક્વેશ્ચન નંબર કરીએ. So I equals to 0 to pi by 4 sin x into cos x upon cos raised to 4 plus sin raised to 4 dx. ચલો તો હવે અહીંયા છેદમાં 4 ઘાત વાળું પદ આવ્યું છે, તો આપણે એક ક્વેશ્ચન છે અનિયત સંકલનમાં સોલ્વ કરેલો છે કે જો 4 ઘાત વાળું હોય અને sin cos માં હોય તો અંશ અને છેદ બંનેને આપણે cos raised to 4 થી ભાગી દઈએ. તો cos raised to 4 થી હું ડિવાઈડ કરી દઈશ,
તો અહીંયા અંશમાં sin x into cos x to 1 upon cos raised to 4 થઈ જશે છેદમાં અહીંયા થશે 1 plus 10 raised to 4 x dx. ચલો અહીંયા અંશ અને છેદને cos raised to 4 does not equals to 0 વડે ભાગતા. So 0 to pi by 4. હવે અહીંયા cos છે એક વખત કેન્સલ થઈ જશે અને sin upon cos કરી દઈશ એટલે tan થશે એટલે હજી સ્ક્વેર વધશે cos ની બે ઘાત વધશે એટલે 1 upon cos સ્ક્વેર એટલે sec સ્ક્વેર થઈ જશે તો આ થઈ જશે tan x into sec square x છેદમાં 1 plus tan raised to 4x dx. So હવે ચલો હવે આપણે અહીંયા આદેશ લઈ લઈએ તો ધારો કે હવે 10 raised to 4 છે તો 10 raised to 4 છે ત્યાં આપણે 10 સ્ક્વેર એનો વર્ગ લખી શકીએ તો તે માટે હું 10 સ્ક્વેર x બરાબર આદેશ લઈ લઉં t. તો ચલો ભાઈ વિકલન શું થશે 2 10x into 10 નું વિકલન થશે sec square x dx equals to dt. તો સાવ ઈઝી બની જાય છે અહીંયા રાઈટ. તો કારણ કે અંશમાં 10x into sec square x આવી ગયું બેને છેદમાં જવા દઈશું અને તથા લિમિટ ચેન્જ કરી દઈએ આપણે x બરાબર 0 હોય ત્યારે t બરાબર તો tan 0 0 થશે 0 નો વર્ગ 0 x equals to pi by 4 અપર લિમિટ છે pi by 4 તો tan pi by 4 1 થશે 1 નો સ્ક્વેર 1 જ આવશે તો આમ આપણું ઇન્ટિગ્રેશન છે હવે ઘણું ઈઝી બની જાય છે i equals to 0 to 1 થઈ જશે અહીંયા 1 upon 1 plus t સ્ક્વેર બની જશે 10 raised to 4 છે ત્યાં આપણે શું લખ્યું હતું 10 સ્ક્વેર એનો વર્ગ તો t સ્ક્વેર બની જશે into dt. તો આમ અહીંયા 1 upon a ફોર્મ્યુલા બની જશે tan inverse t અને લિમિટ આવી જશે 0 to 1 tan inverse 1 minus tan inverse 0. ચલો tan inverse 1 એટલે pi by 4 થશે અને અહીંયા આપણે 1 by 2 એક આવશે ઓકે તો અહીંયા 1 by 2 અહીંયા 1 by 2 into 1 by 2 tan inverse 0 તો 0 થશે એટલે આન્સર થઈ જશે અહીંયા pi by 8. ચલો ક્વેશ્ચન નંબર 27 જેમાં આપ્યું છે 0 થી pi by 2 cos square x upon cos square x plus 4 sin square x dx. હવે અહીંયા લિમિટ 0 થી pi by 2 છે sin square cos square વાળા પદ છે અહીંયા આપણે ભૂલે ચૂકી તમે જો ટોટલ લિમિટ માઇનસ x નો પ્રમેય ઉપયોગ કરશો તો છેદ સરખા નહીં આવે એ તમને હેલ્પફુલ ક્યારે બનશે કે જ્યારે છેદ સરખા થાય અહીંયા છે એ sin square x સાથે 4 ગુણાકારમાં છે cos square x સાથે 4 ગુણાકારમાં છે નહીં ઓકે તો છેદ સમાન આવવાની શક્યતા છે અહીંયા છે નહીં તો અહીંયા આપણે એક કામ કરીએ કે ભાઈ જો cos square x છેદમાં cos square x plus sin square x અને cos square x માં કન્વર્ટ કરી દો તો 1 minus cos square x લખી શકીએ આપણે dx અને હવે 0 થી pi by 2 તો છેદમાં થઈ જશે ચલો અહીંયા cos square x એને મલ્ટીપ્લાય કરી દો તો અહીંયા થઈ જશે 4 minus 3 cos square x. ચલો ભાઈ આ રીતનું આપણને પદ મળી જશે. હવે જેમ બહુપદી આવતી સમાન ઘાતવાળી અંશ અને છેદમાં બહુપદી હોય તો આપણે શું કરવાનું કે ભાઈ છેદ જેવું જ અંશમાં આપણે સેટ કરી દઈએ તો તે માટે અહીંયા હું શું કરું કે ભાઈ cos square x વાળું પદ તો છે જ અંશમાં પરંતુ cos square x નો સહગુણક મારે શું જોઈએ છે -3 તો હું -3 મલ્ટીપ્લાય કરી દઉં અને -3 ડિવાઈડ કરી દઉં તો 0 થી pi by 2 તો અહીંયા થશે -3 cos square x અને હવે જોઈએ છે 4 એટલે એડ કરી દો 4 -4
છેદમાં 4 માઇનસ 3 cos સ્ક્વેર એક્સ dx. સો 1/3 હવે સ્વતંત્ર છેદ આપી દઉં તો 0 થી પાઈ બાય 2. ઓકે, સમાન થઈ જશે એટલે dx જ વધશે માત્ર, અને સાથે સાથે -1/3 છે એ મલ્ટીપ્લાય બી કરી દઉં, સ્વતંત્ર ઇન્ટિગ્રેશન બી આપી દઈએ છે તો અહીંયા થઈ જશે +4/3 0 થી પાઈ બાય 2 1/4 માઇનસ 3 cos સ્ક્વેર એક્સ dx. તો હવે આપણે અહીંયા ઇન્ટિગ્રેશન કરીને મૂકી દઈએ તો ઇન્ટિગ્રેશન તો x જ થશે 0 થી પાઈ બાય 2 પ્લસ 4/3 0 થી પાઈ બાય 2. ચલો અહીંયા હવે આપણે શું કરવું જોઈએ કે અહીંયા શીખી ગયા છે આપણે કે જ્યારે છેદમાં sin સ્ક્વેર એક્સ કે cos સ્ક્વેર એક્સ વાળું પદ હોય કે a cos સ્ક્વેર એક્સ પ્લસ b sin સ્ક્વેર એક્સ જેવું પદ હોય ત્યારે અંશ અને છેદ બંનેને cos સ્ક્વેર એક્સ થી ભાગી દેવાનું. તો cos સ્ક્વેર એક્સ થી ભાગી દઈશું અહીંયા થઈ જશે sec સ્ક્વેર એક્સ upon 4 sec સ્ક્વેર એક્સ માઇનસ આ થઈ જશે 3 dx 1/3. ચલો અહીંયા થઈ જશે પાઈ બાય 2 માઇનસ 0 પ્લસ 4/3. હવે અહીંયા સાદુરૂપ આપી દઉં તો 0 થી પાઈ બાય 2. ચલો તો sec સ્ક્વેર એક્સ છે ને કન્વર્ટ કરી દઉં tan સ્ક્વેર એક્સ માં, છેદમાં તે માત્ર અંશમાં નહીં, કારણ કે sec સ્ક્વેર એક્સ છે વિકલન થશે tan નું એટલે tan જોશે છેદમાં આપણે, તો અહીંયા કરી દઈએ 1 પ્લસ tan સ્ક્વેર એક્સ -3, સોરી -3 તો બહાર આવશે dx. તો આમ અહીંયા થઈ જશે -π/6 પ્લસ 4/3 0 થી પાઈ બાય 2 અંશમાં sec સ્ક્વેર એક્સ dx છેદમાં સાદુરૂપ આપી દઈશું 4 - 3 એટલે 1 પ્લસ 4 tan સ્ક્વેર એક્સ dx. ચલો હવે અહીંથી બીજો પાર્ટ જે છે ઇન્ટિગ્રેશનનો એમાં આપણે આદેશ લેવાનો છે એટલે તેની કેલ્ક્યુલેશન છે અલગથી દર્શાવી દઈએ. અહીં 0 થી પાઈ બાય 2 sec સ્ક્વેર એક્સ અપોન અને 4 છે એ કોમન લઈ લઉં તો અહીંયાથી જશે 1/4. tan સ્ક્વેર નો સહગુણક 4 છે એને આપણે કોમન લઈ લઈએ એટલે 1/4 અહીંયા આવી જશે પ્લસ tan સ્ક્વેર એક્સ dx માં tan x equals to t લેતા તો sec સ્ક્વેર એક્સ dx equals to શું થઈ જશે dt. તેથી તથા લિમિટ પણ ચેન્જ કરી દઉં, x equals to 0 છે તો t equals to 0 થશે, x equals to પાઈ બાય 2 છે તો t છે ઇન્ફાઇનાઇટ થશે કારણ કે tan પાઈ બાય 2 એટલે ઇન્ફાઇનાઇટ થઈ જશે. ઇન્ફાઇનાઇટ લિમિટ આવે તો કંઈ મૂંઝાવાની જરૂર નથી. ઓકે, ઘણું સરળ બની જ જશે અહીંયા. તો હવે આપણું ઇન્ટિગ્રેશન છે જે કે ભાઈ 1/4 ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 sec સ્ક્વેર એક્સ અપોન 1/2 નો સ્ક્વેર પ્લસ tan સ્ક્વેર એક્સ લખી શકીએ અહીંયા dx ઇક્વલ્સ ટુ 1/4. ચલો લિમિટ થઈ જશે 0 ટુ ઇન્ફાઇનાઇટ, આ થઈ જશે dt અપોન 1/2 નો સ્ક્વેર પ્લસ t સ્ક્વેર થશે. તો હવે ઇન્ટિગ્રેશન કરી દઈએ અને લિમિટ મૂકતા જઈએ. ચલો અહીંયા થશે 1/1/2 tan ઇનવર્સ t અપોન 1/2 0 થી ઇન્ફાઇનાઇટ લિમિટ 2 ને 1/2 ને બહાર લઈ લો અંશમાં આવી જશે 2 એટલે એ વધશે 1/2. ચલો લિમિટ મૂકી દઈએ tan ઇનવર્સ 2 અંશમાં આવી જશે 2 ઇન્ટુ ઇન્ફાઇનાઇટ એટલે ઇન્ફાઇનાઇટ થવાનું છે માઇનસ tan ઇનવર્સ 0 થઈ જશે. સો 1/2 tan ઇનવર્સ ઇન્ફાઇનાઇટ 2 ઇન્ટુ ઇન્ફાઇનાઇટ એટલે ઇન્ફાઇનાઇટ જ થશે તો ઇન્ફાઇનાઇટ આવશે. તો ઇન્ફાઇનાઇટ એટલે ક્યારે થાય તો કે પાઈ બાય 2 પાસે tan ઇનવર્સ 0 એટલે 0, તો આમ આ થઈ જશે પાઈ બાય 4. તો હવે પરિણામ 1 પરથી
I equals to minus pi by 6 plus અહીંયા 4/3 into integration હતું 4/3 into integration નો આન્સર શું આવ્યો pi by 4 તો આમ minus pi by 6 plus 4 કેન્સલ થઈ જશે એટલે pi by 3 pi by 3 minus pi by 6 એટલે pi by 6 વધશે તેથી I equals to pi by 6 ચલો હવે અહીંયા pi by 6 થી pi by 3 છે ઓકે અને અંશમાં sin plus cos છે જેમાં sin 2x છે અંશમાં sin plus cos x હોવાથી હવે અહીંયા તમારે ખાસ પ્રકારનું એક ગોઠવણી વિચારવી પડશે sin x plus cos x છે એ કોનું વિકલન થશે તો અહીંયા જો છેદમાં આપણે એવી કોઈ બહુપદી બનાવી દઈએ કે જેનું વિકલન છે sin plus cos થશે ઓકે તો એ ટાઈપની બહુપદી બનાવવા માટે એક આ ખાસ પ્રકારની તમારે ગોઠવણી અહીંયા કરવી પડશે છેદમાં તો sin x plus cos x છેદમાં હવે અહીંયા હું 1 plus -1 કરી દઉં અને પ્લસ sin 2x એટલે 1 એડ કરી આને 1 થી બાદ કરી દીધા આપણે તો હવે વર્ગમૂળમાં ચલો વર્ગમૂળની અંદર 1 બંને પદ જે છે આ -1 plus sin 2x એમાંથી માઇનસ કોમન લઈ લો તો 1 minus sin 2x થઈ જશે dx pi by 6 થી pi by 3 sin x plus cos x છેદમાં આ 1 છે as it is હવે અહીંયા પહેલો 1 છે ત્યાં આપણે sin square x plus cos square x લખી શકીએ ઓકે માઇનસ sin 2x છે તો ત્યાં 2 sin x into cos x લખી શકું હવે sin square x plus cos square x માંથી માત્ર sin square x લખી દઉં અને cos square x ને હું છેલ્લે મૂકી દઉં એટલે પૂર્ણ વર્ગ પદાવલી પણ બની ગઈ ઓકે અને 1 છે એડજસ્ટ બી થઈ જશે તો આમ અહીંયા pi by 6 થી pi by 3 sin x plus cos x as it is છેદમાં under root 1 minus આ થઈ જશે sin x minus cos x no whole square dx so pi by 6 થી pi by 3 ચલો હવે અહીંયા આપણે તમે જુઓ તો sin minus cos x sin નું વિકલન શું થશે cos x minus cos x નું વિકલન શું થશે sin x રાઈટ તો અહીંયા આપણે હવે આદેશ લઈ લેવો જોઈએ કે જેથી વિકલન થી સેટ થઈ ગયું તો ધારો કે sin x minus cos x equals to t તો તેનું વિકલન થશે sin x plus cos x dx equals to dt તથા લિમિટ ચેન્જ કરી દઈએ જ્યારે x equals to pi by 6 હોય ત્યારે t equals to ચલો રફ કામ કરીને તમે સીધી કિંમત અહીંયા મૂકી દો તો પણ ચાલશે તો t equals to ચલો x equals to pi by 6 મૂકી દઉં sin pi by 6 એટલે 1/2 થશે minus cos pi by 6 તો √3/2 થશે તો આ થશે 1 minus √3/2 હવે x equals to pi by 3 હોય એટલે 60 ડિગ્રી તો t equals to ચલો પહેલા તો sin pi by 3 તો √3/2 થશે માઇનસ sin pi by 3 એટલે 1/2 તો અહીંયા આપણને કિંમત મળશે √3 minus 1/2 તો હવે આપણે ઇન્ટિગ્રેશનમાં મૂકી દઈએ તેથી I equals to 1 minus √3/2 થી √3 minus 1/2 અને અહીંયા થઈ જશે dt upon under root 1 minus
ટી સ્ક્વેર. હવે જો આ પ્રકારની લિમિટ જોઈને તમને ખાસ પ્રકારનો અહેસાસ થઈ જવો જોઈએ. એમાં બી ખાસ લોઅર લિમિટ જે છે, હવે અહીંયા લોઅર લિમિટમાં આપણે માઇનસ કોમન લઈ લો. લોઅર લિમિટમાંથી આપણે માઇનસ કોમન લઈ લઈએ તો શું થશે? -√3 - 1/2. આખું મૂલ્ય છે નેગેટિવ થઈ જશે. ઓકે, બંને જો એક સેમ ટાઈપના જ આવશે તો એટલા માટે આપણે અહીંયા -√3 - 1/2 થઈ જશે. ઓકે, હવે આપણે અહીંયા શીખી ગયા છીએ કે માઇનસ એ થી એ પ્રકારની લિમિટ આવે તો ફંક્શન પહેલા તમારે નક્કી કરી લેવું જોઈએ કે ભાઈ ઇવન કે ઓડ, યુગ્મ કે અયુગ્મ વિધેય છે. ઓકે, તો અહીંયા આ ટાઈપનું ફંક્શન છે કે જ્યાં ટી છે તેને -t થી રિપ્લેસ કરી દેશો તો ફંક્શન પાછું એનું જ આવી જશે, કારણ કે -t નો વર્ગ એટલે માઇનસનું પ્લસ જ થઈ જશે. તો 1 - t² જ વધવાનું છે. તો અહીંયા હું દર્શાવી દઉં કે અહીં f of -t equals to 1/√1 - t². તો અહીંયા આપણને મળી જશે 1/√1 - t², એટલે કે પાછું f of t જ આવી ગયું. તેથી f એ કેવું વિધેય છે? યુગ્મ વિધેય છે. તો જ્યારે -a થી a ની લિમિટ આવે તો ત્યારે આપણને હેલ્પફુલ થઈ શકે છે. તો પ્રમેય શું કહે છે? 2 ટાઈમ્સ 0 to √3 - 1/2 આવી જશે. તો 1/√1 - t² dt. ચલો હવે આપણે લિમિટ એપ્લાય કરી ઇન્ટિગ્રેશન કરી દઉં ને લિમિટ એપ્લાય કરી દઉં તો sin ઇન્વર્સ t 0 to √3 - 1/2. તો 2 into sin inverse √3 - 1/2 minus sin inverse 0 થશે. તો આમ 2 into sin inverse, હવે આમાં કોઈ વિશેષ સાદુરૂપ આપી શકીએ નહીં. આ કિંમત છે ટેબલમાં પણ આવતી નથી. તેથી આ ઇક્વલ્સ ટુ આપણું માંગેલ મૂલ્ય. ચલો ક્વેશ્ચન નંબર 29 છે. તો અહીંયા માત્ર તમારે છેદની કર્ણી લઈ લેવાની છે. કર્ણી લઈને સાદુરૂપ આપી દો એટલે ઇઝીલી ક્વેશ્ચન છે સોલ્વ થઈ જશે. 30 ક્વેશ્ચન નંબર કરીએ. ચલો ક્વેશ્ચન નંબર 30 માં અહીંયા અંશ છે sin પ્લસ cos છે. તો ક્વેશ્ચન નંબર 28 માં આપણે આ જ વસ્તુ અહીંયા જોઈ હતી, sin પ્લસ cos x હતું. તો છેદમાં આપણે શું કરી દીધું હતું? એક એડજસ્ટમેન્ટ, એક આપણે ત્યાં ગોઠવણી કરી દીધી કે ભાઈ sin માઇનસ cos x. ઓકે, છેદમાં sin માઇનસ cos x લાવી દઈએ તો તેનું વિકલન છે અંશ થઈ જશે. તો અહીંયા આ ક્વેશ્ચનમાં છેદમાં sin 2x છે. તો અહીંયા આ દાખલો છે આપણે થોડુંક આ રીતે કરશું કે ભાઈ પહેલેથી જ આપણે આદેશ લઈ લઈએ, છેદમાં આપણે ગોઠવણી નહીં કરીએ અત્યારે. sin માઇનસ cos x equals to t. તો વિકલન કરતા આપણને શું મળશે? sin x plus cos x dx equals to dt થઈ જશે. તથા લિમિટ ચેન્જ કરી દઈએ કે ભાઈ જ્યારે x equals to 0 છે ત્યારે t equals to, ચલો sin 0 0 થશે, cos 0 1 થશે એટલે અહીંયા -1. પછી x equals to pi/4. તો tan pi/4 અને cos pi/4 બંને 1/√2 થશે, સમાન, બાદબાકી થશે એટલે 0. તથા હવે sin 2x ની કિંમત મેળવી લઈએ. આપણે જે આદેશ લીધો છે એમાં બંને બાજુ વર્ગ કરી દઉં, sin minus cos x નો વર્ગ equals to t². તો વિસ્તરણ કરતા અહીંયાથી જશે sin square x minus 2 sin x into cos x plus cos square x equals to 2t dt. તો જે લાસ્ટ ક્વેશ્ચન હતો એ પણ તમે, ક્વેશ્ચન નંબર 28 હતો એ પણ તમે આ રીતે સોલ્વ કરી શકો છો. ઓકે, તો બંને મેથડ તમને ક્લિયર થઈ જાય એટલા માટે મેં અહીંયા આગળ આ મેથડ યુઝ કરી. 2 sin x into cos x તો થઈ જશે sin 2x equals to, ચલો અહીંયા તો આપણે વિકલન નથી કર્યું એટલે અહીંયા તો t² as it is equals to t². તો sin 2x ને કરતા બનાવી દઉં તો sin 2x equals to 1 minus t² થઈ જશે. રાઈટ, તો જો sin 2x ની કિંમત પણ આવી ગઈ. ઓકે, તો એ સેમ ક્વેશ્ચન છે તમે
અહીંયા આ જેવી રીત કરી છે એ જ રીત ક્વેશ્ચન નંબર 28 માં બી કરી શકો છો. તો તેથી I equals to 0 to pi by 4. ચલો લિમિટ ચેન્જ કરી છે આપણે. લિમિટ છે લોઅર લિમિટ -1 to 0. અંશમાં થઈ જશે dt છેદમાં 9 plus 16 into sin 2x બરાબર થશે 1 minus t square. તો સાદુરૂપ આપી દઉં -1 to 0 dt upon 9 plus 16 minus 16 t square. તો equals to -1 to 0 dt. ચલો આ થશે 25 minus 16 t square. હવે 16 થી કોમન લઈ લઉં તો 1 upon 16 થઈ જશે -1 to 0 1 upon અહીંયા 5 ના છેદમાં 4 નો વર્ગ 25 ના છેદમાં 16 આવશે એટલે 5 ના છેદમાં 4 નો વર્ગ લખી શકીએ dt. તો હવે અહીંયા આપણે ફોર્મ્યુલા એપ્લાય કરી દઈએ 1 upon 16. તો ફોર્મ્યુલા આવશે 1 upon 2a એટલે છે 5 ના છેદમાં 4 log mod અહીંયા આવશે 5 by 4 plus t છેદમાં 5 by 4 minus t. અને લિમિટ છે -1 થી 0. સો અહીંથી આપણે કેન્સલ કરી દઈએ 2 to 4 2 છે અંશમાં આવી જશે. ઓકે અને 16 સાથે ગુણાઈ જશે તો 16 પંચા 80 અને અંશમાં 2 છે તો ભાગ ઉડતા 1 upon 40 વધશે log. ચલો લિમિટ એપ્લાય કરી દઉં અને સાદુરૂપ આપી દઉં તો અહીંયા થશે 5 plus 4 into 0 છેદમાં 5 minus 4 into 0 minus log 5 plus 4 into -1 છેદમાં 5 minus 4 into -1. ચલો અહીંયા થશે 1 upon 40 log. ચલો અહીંયા 0 એટલે 5 ના છેદમાં 5 એટલે 1 minus log અહીંયા થશે 1 છેદમાં 9. તો આમ 1 upon 40 log 1 એટલે 0 minus log 9 raised to -1 લખી શકો અહીંયા -1 થી આગળ આવી જશે એટલે 1 upon 40 log 9. તેથી I equals to આન્સર આપણો. ચલો નેક્સ્ટ 31 ક્વેશ્ચન નંબરમાં I equals to 0 to pi by 2 sin 2x into tan inverse sin x dx. હવે અહીંયા પહેલું કામ તો આપણે sin 2x છે ત્યાં હું 2 sin x into cos x લખી દઉં અને એક તો આઈડિયા તમને આવી ગયો હશે કે ભાઈ અહીંયા tan inverse કૌંસમાં sin x છે તો આપણે અહીંયા શું કરવું પડશે ભાઈ tan inverse માં જે છે પદ તેના બરાબર આદેશ લઈ લેવો પડશે. ઓકે તો sin બરાબર આદેશ લઈ લઈશ તો તેનું વિકલન અહીંયા બી છે cos x. ઓકે તો ધારો કે sin x equals to t તો cos x dx equals to dt થઈ જશે. ચલો x બરાબર 0 છે તો t બરાબર 0 થશે. x બરાબર pi by 2 છે તો t બરાબર 1 થઈ જશે. તો આમ I equals to 0 to 1 cos x dx એટલે dt બની જશે. sin x equals to t છે 2 ને બહાર લઈ લઉં તો t into tan inverse t થઈ જશે dt. ચલો 2 into 0 to 1 હવે બે ફંક્શન મલ્ટીપ્લિકેશનમાં આવ્યા t અને tan inverse. તો હવે અહીંયા આપણે ખંડેસર સંકલન ઓકે આઇલેટ નો રૂલ આપણે યુઝ કરવો પડશે. તો એમાં ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન ઇન્વર્સ ત્રિકોણથી પહેલા આવશે પછી બહુપદી એટલે કે એલ્જેબ્રિક આવશે. તો અહીંયા આપણે tan inverse t into t કરી દઈએ dt.
તો હવે આપણે ખંડસ્થ સંકલનનો નિયમ લાગુ પાડી દઈએ. તો 2 ચલો tan inverse t constant into integration of t minus d by dt of tan inverse t into integration of t dt. ઓકે, આખાનું ઇન્ટિગ્રેશન t ના રિસ્પેક્ટમાં અને લિમિટ છે 0 to 1. તો અહીંયા થશે tan inverse t into t square by 2 minus અહીંયા થશે 1 upon 1 plus t square tan inverse નું વિકલન into t square by 2 dt 0 to 1. ચલો અહીંયા 2 મલ્ટીપ્લાય કરી દઈશ તો t square into tan inverse t માઇનસ 2 મલ્ટીપ્લાય કરીશ એટલે આ 2 સાથે કેન્સલ થઈ જશે, બહારનો 2 છે. તો હવે અહીંયા ઇન્ટિગ્રેશનમાં વધે છે અંશમાં ટી સ્ક્વેર છેદમાં 1 પ્લસ ટી સ્ક્વેર. સમાન ઘાતવાળી બહુપદી છે એટલે આપણે ગોઠવણી કરી દઈએ તો 1 પ્લસ ટી સ્ક્વેર એટલે 1 માઇનસ અને 1 પ્લસ છેદમાં 1 પ્લસ ટી સ્ક્વેર ડીટી 0 to 1. તો આમ ટી સ્ક્વેર ઇન્ટુ tan ઇનવર્સ ટી માઇનસ હવે અહીંયા સ્વતંત્ર છેદ આપી દઉં તો 1 પ્લસ ટી સ્ક્વેર કેન્સલ થઈ જશે એટલે વચ્ચે માત્ર 1 જ. તો માઇનસ ઇન્ટિગ્રેશન બી સ્વતંત્ર આપી દઉં તો માઇનસ ડીટી થશે. અહીંયા થઈ જશે પ્લસ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 1 upon 1 પ્લસ ટી સ્ક્વેર ડીટી 0 to 1. તો આમ ટી સ્ક્વેર ઇન્ટુ tan ઇનવર્સ ટી માઇનસ આ થઈ જશે ટી પ્લસ આ થઈ જશે tan ઇનવર્સ ટી ની ફોર્મ્યુલા ઇન્ટિગ્રેશન છે 0 to 1. ચલો તો હવે આપણે લિમિટ એપ્લાય કરી દઈએ તો 1 ઇન્ટુ tan ઇનવર્સ 1 માઇનસ અહીંયા 1 પ્લસ tan ઇનવર્સ 1. ચલો આ પર લિમિટ એપ્લાય કરી માઇનસ અહીંયા 0 થઈ જશે માઇનસ 0 પ્લસ 0 થશે. તો હવે માત્રાને સાદુરૂપ આપી દઈએ તો tan ઇનવર્સ 1 એટલે પાઈ બાય 4 માઇનસ 1 પ્લસ અહીંયા પાઈ બાય 4 પાઈ બાય 4 પ્લસ પાઈ બાય 4 એટલે પાઈ બાય 2 થઈ જશે માઇનસ 1. પાઈ બાય 2 માઇનસ 1 આ આપણો આન્સર. ચલો અહીંયા i equals to 0 to pi x into tan x છે છેદમાં sec x plus tan x dx. તો આ ક્વેશ્ચનમાં આપણે અહીંયા પહેલા એક આવું એક્ઝામ્પલ બી છે તમારે. સૌથી પહેલા આપણે ટોટલ લિમિટ માઇનસ એક્સ કરી દઈશું એટલે એક્સ ને રિપ્લેસ કરી દઈશું પાઈ માઇનસ એક્સ થી દરેક જગ્યાએ. તો દરેક ફંક્શનમાં એક્સ થી રિપ્લેસ થઈ જશે રિપ્લેસ થઈ જશે પાઈ માઇનસ એક્સ થી. તો અહીંયા થઈ જશે sec પાઈ માઇનસ એક્સ પ્લસ tan પાઈ માઇનસ એક્સ dx. તો અહીંયા આપણે શું કર્યું છે 0 થી a f of x dx હોય તો 0 થી a f of a minus x dx લખી શકીએ આપણે. ઓકે, આ પ્રમેયનો આપણે અહીંયા યુઝ કર્યો છે. તો હવે 0 to pi કૌંસમાં પાઈ માઇનસ એક્સ એઝ ઇટ ઇઝ. ચલો tan પાઈ માઇનસ એક્સ એટલે નેગેટિવ આવશે તો નેગેટિવ બાર મલ્ટીપ્લિકેશનમાં મૂકી દઉં અને થઈ જશે tan x પાછું. પાઈ માઇનસ એક્સ એટલે બીજા ચરણમાં જશે, બીજા ચરણમાં tan ફંક્શન નેગેટિવ હોય. ચલો sec ફંક્શન બી નેગેટિવ હશે તો માઇનસ વિધેય નહીં બદલાય sec x થશે તો અહીંયા બી માઇનસ tan x dx. ચલો અંશ છેદમાંથી માઇનસ કોમન લઈ લો તો માઇનસ કેન્સલ થઈ જશે વચ્ચે 0 to pi અને અહીંયા tan x થી મલ્ટીપ્લાય કરી દઉં તો પાઈ tan x માઇનસ x tan x છેદમાં sec x પ્લસ tan x માઇનસ તો કોમન કાઢી લીધું હતું આપણે. હવે સ્વતંત્ર છેદ આપી દઉં તો 0 to pi ચલો આ પાઈ ને બહાર લઈ લઈશ અહીંયા થઈ જશે tan x upon sec x plus tan x minus 0 to pi x tan x upon sec x plus tan x dx. તો pi
0 to પાઈ. ચલો અહીંયા હવે આપણે શું કરી શકીએ? તો હવે આ પદમાં આપણે સાઇન કોસમાં કન્વર્ટ કરી દઈએ. તો પહેલા હું છેદમાં કરું. ચલો 1 cos પ્લસ સાઇન cos આવશે. તો cosનો લસા લઈ લેશું એટલે 1 પ્લસ સાઇન એક્સ વધશે અને છેદમાં cos x વધશે. એ રીતે sin cos થશે અંશમાં, cos કેન્સલ થઈ જશે એટલે વચ્ચે માત્ર અહીંયા sin x છેદમાં 1 પ્લસ sin x માઇનસ આ તો હવે આખું પદ જે છે એ આપણું ઇન્ટિગ્રેશન i આવી જાય છે. જો તો પરિણામ નંબર 1 અહીં આપી દઉં તો પાછું એનું જ પદ મળી ગયું આપણને. તો અહીંયા હું લખી શકું કે ભાઈ 1 પરથી સેકન્ડ ઇન્ટિગ્રેશન જે છે એ i બની જાય છે. તો આ જે પદ હતું એ i ઇક્વલ્સ ટુ હતું. ચલો તો અહીંયા i ને ડાબી બાજુ લઈ લઈશું એટલે 2i થઈ જશે. પાઈ 0 to પાઈ. ચલો અંશમાં sin x છે, સમાન ઘાતવાળી બહુપદી થઈ ગઈ. તો સેમ આપણે ગોઠવણી કરી દઈએ. તો 1 પ્લસ sin x 1 એડ કરી દઉં, માઇનસ કરી દઉં છેદમાં 1 પ્લસ sin x dx. સ્વતંત્ર છેદ આપી દઈએ. તો 0 to પાઈ dx વધશે માત્ર માઇનસ 0 to પાઈ 1 પ્લસ sin x. તો અહીંયા આપણે કરણી લઈ લઈએ 1 માઇનસ sin x અપોન 1 માઇનસ sin x. તો પાઈ ચલો આથી જશે x લિમિટ છે આપણે અપ્લાય કરી દઈએ. તો 0 to પાઈ માઇનસ ચલો અહીંયા 0 to પાઈ અહીંયા જશે 1 માઇનસ sin x અપોન 1 માઇનસ sin સ્ક્વેર x dx. તો આમ પાઈ બ્રેકેટમાં અહીંયા પાઈ માઇનસ 0 એટલે પાઈ જ વધશે માઇનસ 0 to પાઈ. તો 1 માઇનસ sin x અપોન cos સ્ક્વેર x dx. પાઈ માઇનસ 0 to પાઈ ચલો છેદ સ્વતંત્ર આપી દઉં. તો sec સ્ક્વેર x માઇનસ sin upon cos એટલે tan 1 upon cos એટલે sec. તો sec into tan x થશે dx. તો પાઈ કૌંસમાં પાઈ માઇનસ ચલો હવે ઇન્ટિગ્રેશન કરી દઉં ને લિમિટ એપ્લાય કરી દઉં. તો એક સાથે સાથે આપણે કામ કરી દઈએ. ચલો પાઈ ને મલ્ટીપ્લાય કરી દઉં તો અહીંયા પાઈ સ્ક્વેર માઇનસ પાઈ અહીંયા ઇન્ટિગ્રેશન કરી દઉં એટલે આ થઈ જશે tan x માઇનસ sec x 0 to પાઈ. તો લિમિટ એપ્લાય કરી દઈએ પાઈ સ્ક્વેર માઇનસ પાઈ બ્રેકેટમાં અહીંયા સૌપ્રથમ tan પાઈ માઇનસ sec પાઈ માઇનસ tan 0 માઇનસ sec 0. તો પાઈ સ્ક્વેર માઇનસ પાઈ ચલો tan પાઈ એટલે 0 માઇનસ sec પાઈ એટલે માઇનસ 1 થશે માઇનસ tan 0 એટલે 0 માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જશે sec 0 એટલે 1. તો આમ પાઈ સ્ક્વેર માઇનસ પાઈ બ્રેકેટમાં માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને અહીંયા બી શું થશે 1 થશે એટલે 2 વધશે માત્ર. તો પાઈ સ્ક્વેર માઇનસ 2 પાઈ. તો આ છે. તો આમાંથી હજી જો પાઈ કોમન લઈ લઈએ તો પાઈ માઇનસ 2 થશે. તો આ મળે છે આપણને 2i ઇક્વલ્સ ટુ તેથી i ઇક્વલ્સ ટુ પાઈ બાય 2 પાઈ માઇનસ 2. તો આ આપણા ઇન્ટિગ્રેશનનો આન્સર. ચલો તો આજના હોમવર્કમાં તમારે માત્ર સ્વાધ્યાય 7 માંથી 25 થી 32 ક્વેશ્ચન નંબર જ કરવાના છે. તો નેક્સ્ટ ટાઈમ બી આપણે હજી નિયત સંકલન નામક ક્વેશ્ચન્સ જે બાકી છે એ આપણે સોલ્વ કરશું.